નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કર્યો છે. પાર્ટ 2 ની અંદર એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર આજે આપણે જોવાના છીએ નાઉન ની અંદર કોમન નાઉન એન્ડ પ્રોપર નાઉન વિશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કોમન નાઉન. કોમન નાઉન નો મતલબ થાય સામાન્ય નામ. કોમન નો મતલબ જ શું થાય? સામાન્ય. નાઉન એટલે નામ, કોમન નાઉન એટલે સામાન્ય નામ. વ્યાખ્યા શું છે? જો કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાનું સામાન્ય નામ હોય એને કહેવાય કોમન નાઉન. તમને થશે સાહેબ કઈ ખબર ન પડી સામાન્ય નામ એટલે શું? તો તમે સમજો કે જ્યારે એ નામ તમારી સમક્ષ રજૂ થાય ને ત્યારે તમે કન્ફ્યુઝન જ રહ્યો. તમને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કે ખરેખર કોની વાત થઈ રહી છે કે ખરેખર શું વાત થઈ રહી છે. તમે શેમાં રહ્યો? તમે કન્ફ્યુઝન ની અંદર રહ્યો. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે મને એક પોએટ છે તે બહુ ગમે છે, તો હું કયા પોએટની વાત કરું છું? પોએટ એટલે કવિ. હું કયા કવિની વાત કરું છું? કાંઈ ખબર પડી? કન્ફ્યુઝન. તો પોએટ નાઉન કેવું થયું? કોમન નાઉન. ત્યારબાદ હું કહું મને દેશ ફરવું બહુ ગમ્યું. કયો દેશ? કયા કન્ટ્રીની વાત કરો છો? કન્ટ્રી એટલે દેશ, પણ કયો? આ પૃથ્વીના ગોળામાંથી કયો? ખ્યાલ આવે છે? તો કન્ટ્રી નાઉન કેવું થયું? કોમન નાઉન થયું. હું તમને કહું પેન આપતો, કઈ પેન? માર્કર પેન આપું તમને, બ્લેક, વ્હાઇટ, બ્લુ, કઈ પેન આપું? ખ્યાલ આવે છે? કન્ફ્યુઝન. 2 વાળી, 5 વાળી, 10 વાળી. તો પેન નાઉન કેવું થયું? કોમન નાઉન થયું. એટલે આપણે એવી રીતે સમજવાનું છે. કોમન નાઉન એટલે સામાન્ય નામ. ઓકે, આપણે શું સમજવાનું કે જે નામ રજૂ થાય અને એ નામમાં આપણે કન્ફ્યુઝન હોય, આપણે ઓપ્શનની જરૂર પડે તો એ નાઉનને કોમન નાઉન કહેશું. આગળ જોઈએ. દાખલા તરીકે પ્રિન્સિપાલ સર આવીને એવું કે કાલે તમારી નોટબુક ચેક થશે. એટલે સાહેબ કઈ નોટબુક? અંગ્રેજીની, ગુજરાતીની, હિન્દીની, ગણિતની, કઈ? ખ્યાલ આવે છે? તો નોટબુક કેવું નાઉન થયું? કોમન નાઉન થયું. આ ઉપરાંત હું એમ કહું મેં એક ડોગ પાળ્યો છે, તો કયો ડોગ પાળ્યો છે? એ ડોગનું નામ રાખવું પડે તમારે. સ્વીટુ, સ્વીટુડી, ટાઈગર, આ બધા નામ રાખવા પડે. પણ છતાં એની પ્રજાતિ પરથી ઓળખાશે. ખ્યાલ આવે છે? કે સ્ટ્રીટ ડોગ છે કે જર્મન શેફર્ડ છે, કયો ડોગ છે ને? તારામાં પ્રકાર આવી ગયા. એવી ને એવી રીતે કેટ, આની અંદર પણ પ્રકાર આવે છે. જો કઈ કેટ છે? ખ્યાલ આવે છે? ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટર. તો આમાંય પ્રકાર છે. લેપટોપ છે, પામટોપ છે, ડેસ્કટોપ છે. કયું કોમ્પ્યુટર લેવું છે? મિની કોમ્પ્યુટર લેવું છે, સુપર કોમ્પ્યુટરની વાત કરો છો, કયા કોમ્પ્યુટરની વાત કરો છો? કોમન નાઉન છે. ત્યારબાદ છે કાર. તો કઈ કાર? ઓપન કાર, સનરૂફ વાળી કાર, કઈ કારની વાત? સ્પોર્ટ્સ કારની વાત કરો છો, કઈ કારની વાત કરો છો? આ બધાય નામ કેવા નામ થાય છે? કોમન નાઉન છે. કેમ? કારણ કે આપણે એમાં હંમેશા કન્ફ્યુઝ રહીએ છીએ. આપણને પર્ટિક્યુલર ચોક્કસ આઈડિયા આવતો નથી. ખ્યાલ આવે છે? કૂતરું કરડ્યું, કયું કૂતરું કરડી ગયું? હડકાયું કૂતરું કરડી ગયું કે સાદું? ખ્યાલ આવે છે? આ બધા નાઉન કેવા થાય? કોમન નાઉન છે તે થાય. હવે આપણે વાત કરીએ આગળ. ફોન. તો કયો ફોન? ખ્યાલ આવે છે? ટેલિફોન, સેલફોન, કયો ફોનની વાત થાય છે? ત્યારબાદ છે વોચ. કઈ વોચ? રિસ્ટ વોચ કે વોલ વોચ? કયા વોચની વાત થાય છે? ત્યારબાદ જોઈએ બસ. તો કઈ બસ? સરકારી બસ, પ્રાઇવેટ બસ, મિની બસ, સિટી બસ, કઈ બસની વાત થાય છે? ખ્યાલ? હું બસમાં આવું છું, કઈ બસમાં આવે છે ભાઈ? સિટી બસમાં આવે છો, બીઆરટીએસમાં આવે છો, એએમટીએસમાં આવે છો, ઘણા બધા ઓપ્શન છે. એટલા માટે જે નામ આપણને કન્ફ્યુઝનની સ્થિતિમાં લઈ જતું હોય એ નામને આપણે શું કહીશું? કોમન નાઉન છે તે કહીશું. ક્લિયર? હવે આપણે વાત કરીએ પ્રોપર નાઉન વિશે. પ્રોપર નાઉન વિશે વાત કરીએ તો અહીંયા પ્રોપર નાઉનનો મતલબ થશે ચોક્કસ નામ, અથવા ઘણી જગ્યાએ તમને ખાસ નામ એવું પણ લખેલું જોવા મળશે. પણ પ્રોપર નો મતલબ શું થાય? ચોક્કસ. એટલે ચોક્કસ નામ એવું કહીએ. તો બસ કોમન નાઉનમાં શું હતું? એનાથી વિપરીત, કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાનું ચોક્કસ નામ હોય અથવા ખાસ નામ હોય તેને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રોપર નાઉન કહેવાય છે. કોમન નાઉનમાં કન્ફ્યુઝન થતું તો અહીંયા તમને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. તમને એકદમ પર્ટિક્યુલર આઈડિયા તરત ખ્યાલ આવી જશે કે આની જ વાત થાય છે, તો જ એને પ્રોપર નાઉન કહેવાય. ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું હતું કે મને એક કવિ છે બહુ ગમે છે, તો કયા કવિ તમને ખબર નહોતી, પણ હું તમને એમ કહું મને રવિન્દ્રનાથ ટાગોર ગમે છે. હવે કોઈ કન્ફ્યુઝન રહ્યું તમારા માઇન્ડમાં? હું એમ કહું મને નરસિંહ મહેતા ગમે છે, કોઈ કન્ફ્યુઝન રહ્યું તમારા માઇન્ડમાં? ખ્યાલ આવે છે? મને દેશ બહુ ગમે છે, કયો? ઇન્ડિયા. ખ્યાલ આવે છે? ભારત. કોઈ કન્ફ્યુઝન રહ્યું તમારા માઇન્ડની અંદર? સમજાય છે? તો આ બધા નાઉન કેવા થાય છે? પ્રોપર નાઉન છે તે થાય છે. પેન આપો, કઈ પેન આપો? બ્લેક માર્કર પેન આપો. પણ આ ઓરેન્જ છે, હાઇલાઇટર છે ભાઈ, અહીંયા હાઇલાઇટર મૂકી દીધું છે, ધ્યાન આપો અહીંયા. તો કઈ પેન આપો? બ્લેક માર્કર પેન આપો. તો બ્લેક માર્કર પેન છે, એની અંદર કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. ક્લિયર આટલી બાબતો? ચાલો આગળ જોઈએ. પ્લેસ, જેટલી જગ્યા છે ને એ બધી જગ્યાના નામને પણ શું કહેવાય?
એ બધી જગ્યાના નામને આપણે કહેશું ચોક્કસ નાઉન. શું કહેશું? ચોક્કસ નાઉન. કે નિરાંત 4 રસ્તા, તો તમને યાદ પહોંચી જશો ને. હું તમને એમ કહું ભાઈ 4 રસ્તે મળો, કયા 4 રસ્તા? હું તમને કહું બાપુનગર 4 રસ્તા મળો, તમે ત્યાં આવશો. વિજય 4 રસ્તા મળો તો તમે ત્યાં આવશો. નિરાંત ચોકડી કહું તો તમે ત્યાં આવશો. ખ્યાલ આવે છે? એટલે જેટલી જગ્યા છે એ બધા જગ્યાના નામને આપણે શું કહેશું? એ જગ્યાના નામને આપણે કહેશું ચોક્કસ નામ. ક્લિયર? આગળ જે બિલ્ડિંગ્સ, તો બિલ્ડિંગ્સના નામ પણ ચોક્કસ નામ થાય ને. હું મારા એપાર્ટમેન્ટનું નામ આપું, તમે ત્યાં આવીને ઉભા રહેશો. તો મેઇન ફેમસ બિલ્ડિંગ છે જોઈએ, જેમ કે ગેટવે ઓફ ઇન્ડિયા, રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાર મિનાર. તો આ પ્રોપર નાઉન છે ને. હું તમને એમ કહું 4 મિનાર જોઈને આવ્યો તો તમને ખબર પડી જાય કે આ 4 મિનારની જ વાત થાય છે. હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો તો તમને ખબર પડી જાય કે સરદાર વલ્લભભાઈની 182 મીટર મૂર્તિ છે ઊંચી, એ જોઈને આવ્યા હશે. કોઈ કન્ફ્યુઝન રહે નહીં. આ ઉપરાંત આપણે વાત કરીએ કે કન્ટ્રી છે એ નામ પણ કોમન છે. જેમ કે તમે કે ઇન્ડિયા, તો ઇન્ડિયા ભારતની વાત થાય છે. ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડની વાત થાય છે. અને રશિયા તો રશિયાની વાત થાય છે. એમાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા નામને શું કહેવાય? પ્રોપર નાઉન છે તે કહેવાશે. આગળ જોઈએ કન્ટ્રીમેન. દાખલા તરીકે એમ કે આઈ એમ ઇન્ડિયન, તો ખબર પડી જાય ને કે આ ભારતીય છે. એમાં કોઈ કન્ફ્યુઝન રહે ભાઈ? તમને એમ કે તમે ક્યાંથી આવ્યા, તમે કે આઈ એમ ઇન્ડિયન, તો ભારતીય છે. ખ્યાલ આવે છે? તો આ છે બ્રિટિશ, એને બ્રિટિશર નો કહેવાય, બ્રિટિશ જ કહેવાય. ત્યારબાદ છે અમેરિકન, ચાઇનીઝ. જો આ જે બધા કન્ટ્રીમેન છે, કન્ટ્રીમેન, એ બધા નામ પણ કેવા નામ થાય? પ્રોપર નાઉન છે તે થશે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે કોમન નાઉન અને પ્રોપર નાઉન વચ્ચે હવે ડિફરન્સ સમજી જઈએ. તો સૌથી પહેલા હું તમને કહું છું એમ કે કોમન નાઉન છે, કોમન નાઉન એમાં તમને ઓપ્શનની જરૂર પડે કે ભાઈ તમે શેની વાત કરો છો. જ્યારે પ્રોપર નાઉન છે એમાં તમારે કોઈ ઓપ્શનની જરૂર પડશે નહીં. તમને સીધે સીધું સમજાઈ જશે કે કોની વાત થઈ રહી છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોઈએ બંને વચ્ચે તફાવત. દાખલા તરીકે હું તમને કહું પોએટ, એનો મતલબ થાય કવિ. તો કયા કવિ? પણ તમને એવું કીધું રવિન્દ્રનાથ ટાગોર, તો આ નામ કેવું થયું? એકદમ ચોક્કસ, કોઈ કન્ફ્યુઝન રહે નહીં. ત્યારબાદ તમને કીધું કન્ટ્રી, દેશ, કયો દેશ? પણ તમને કીધું ઇન્ડિયા, તો ભારત, તરત ખબર પડી જાય, કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. આ ઉપરાંત તમને કીધું વેબ બ્રાઉઝર, તો કયું? કેટલા બધા છે જો. પણ તમને એવું કીધું કે મોઝિલા વેબ બ્રાઉઝર, તો કોઈ કન્ફ્યુઝન છે નહીં. તમને એવું સર એમ કે વેબ બ્રાઉઝર ખોલો, પણ પીસી ઉપર 5 આપ્યા હોય, કયું વેબ બ્રાઉઝર ખોલવાનું છે? ખ્યાલ આવે છે? કઈ ખબર નહીં તો આપણે બધા ખોલી નાખશું, પણ ખોલશું તો ખરા જ. પણ તમને એવું કીધું મોઝિલા વેબ બ્રાઉઝર, કોઈ કન્ફ્યુઝન રહ્યું તમારે? તમે સીધા મોઝિલા ઉપર જતા રહેશો કે નહીં? એટલા માટે ને પ્રોપર નાઉન છે તે કહેવાય છે. આગળ જોઈએ, હું સ્કૂલમાં ભણું છું. કઈ સ્કૂલમાં ભણે છો? તો તમે કહેશો HK કન્યાકુમાર વિદ્યાલય. તો ખબર પડી ગઈ HK કન્યાકુમાર વિદ્યાલયની અંદર ભણે છે. ખ્યાલ આવે? કોઈ કન્ફ્યુઝન રહે આપણા માઇન્ડમાં? કોઈ કન્ફ્યુઝન? પણ સ્કૂલ એટલે શાળા. કઈ શાળા? પણ તમને ચોખ્ખું કહી દીધું કે HK કન્યાકુમાર વિદ્યાલય, એટલે આવું કોઈ કન્ફ્યુઝન રહ્યું નહીં. ત્યારબાદ છે યુનિવર્સિટી. કઈ યુનિવર્સિટી? ગુજરાત યુનિવર્સિટી, તો કોઈ કન્ફ્યુઝન નહીં. યુનિવર્સિટી એટલે મહાવિદ્યાલય, અને ગુજરાત યુનિવર્સિટી એટલે ગુજરાત મહાવિદ્યાલય, તો આપણને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. હું PhD કરું છું, ક્યાંથી કરે છો ભાઈ? યુનિવર્સિટીમાંથી. કઈ યુનિવર્સિટીમાંથી? ગુજરાત યુનિવર્સિટીમાંથી, તો કોઈ કન્ફ્યુઝન રહ્યું નહીં. એવી રીતે વાત કરીએ આપણે ટીચર. કયા ટીચર? તમને સ્ટાફ રૂમમાં કીધું કે ભાઈ ટીચરને બોલાવી આવો, અને 7-8 બેઠા હોય, તમે કયા ટીચરને બોલાવી આવો? પણ તમને એવું કે ચંદુ સરને બોલાવી આવો, તો તમે સીધા જશો ને ચંદુ સર બોલાવે, તો ચંદુ સર આવશે ને. ખ્યાલ આવે છે કે નહીં? તો ટીચર નાઉન કોમન છે, આ બાજુ છે, અને ચંદુ સર નાઉન છે કેવું છે? પ્રોપર છે. ત્યારબાદ છે સ્ટેટ, રાજ્ય. કયું રાજ્ય? ગુજરાત. ખ્યાલ આવે છે? ત્યારબાદ બુક. કઈ બુક? તો DTH ઇંગ્લિશ ગ્રામર બુક, જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. તો તમને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. આ ઉપરાંત આપણા બધાના નામ છે, બધા નામ છે તે પ્રોપર નાઉન હોય. તમને ઘરે નંદી કઈને બોલાવતા હોય તો એ તમારું પ્રોપર નાઉન થયું, અને નંદિની કઈને બોલાવતા હોય તો પણ એ તમારું પ્રોપર નાઉન થયું. તમને ઘરે ચંદુ કઈને બોલાવતા હોય તોય તમારું પ્રોપર નામ થયું, અને ચંદુભાઈ કઈને બોલાવતા હોય તોય પ્રોપર નામ થયું. તમને ઘરે લાલો, કાનો, બિટ્ટુ, જીતુ, ગમે એ કઈને બોલાવતા હોય, ગુડ્ડી, ગુડિયા, એ બધા તમારા પ્રોપર નાઉનમાં થશે. કેમ? કારણ કે એ તમારું ચોક્કસ નાઉન છે એટલા માટે. ક્લિયર થઈ આ વાત? હવે આની તમારે ટેસ્ટ આપવી હોય તો તમે DTeachની એપ્લિકેશન ડાઉનલોડ કરી 10,000 MCQ ટેસ્ટ સિરીઝ છે, એની અંદર જઈ ટેસ્ટ આપી પોતાનું નોલેજ છે તે તપાસી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.